સંત કબીર રોડ ઉપર આવેલ આર્યનગરમાં એક જ મકાનમાં બે પરપ્રાંતીય શખ્સોએ છેડતીની શંકાએ બે સગા ભાઈઓને આડેધડ છરીના ઘા ઝીકી રહેંચી નાખ્યા હતા, જેમાં નાના ભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે મોટા ભાઈને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો। જો કે ટૂંકી સારવાર બાદ તેનું પણ મૃત્યુ નીપજતા બનાવ બેવડી હત્યામાં પલટાયો હતો। પોલીસે મૃતક યુવકની પત્નીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે। શહેરના સંત કબીર રોડ ઉપર રહેતા પરપ્રાંતીય અમિત જૈન અને વિક્કી જૈન નામના બંને ભાઈઓ પર સોમવારની રાત્રે તેમની સાથે એક જ ઘરમાં નીચેના માળે રહેતા શખ્સો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બંને યુવાનને પેટ અને શરીરના અન્ય ભાગો ઉપર છરીના ઘા મારવામાં આવ્યા હતા, જેના કારણે એક ભાઈ તો લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો, તો અન્ય ભાઈને ગંભીર હાલતમાં 108માં હોસ્પિટલ લઈ જવાયો હતો। જો કે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બીજા ભાઈનું પણ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ગોંડલિયા અને પીઆઈ ડામોર સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી। પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું